જય માતાજી મિત્રો। તો આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે આ બોર બગડ્યો હોય ટ્યુબવેલ તો એને કઈ રીતે રિપેરિંગ કરવામાં આવે છે, કઈ રીતે ખોલવામાં આવે છે। તો જુઓ મિત્રો, આ બોર ખોલાઈ રહ્યો છે। એ હવે આને પાઇપ બહાર કાઢશે અને પછી જોડે કેબલ બી બહાર કાઢવો પડે છે મિત્રો। કેબલ બાંધેલો હોય છે તો એ કાપવો પડે છે। એને દોરીથી કાપી નાખીએ છીએ। દોરી હવે પાઇપ બહાર આવી ગઈ છે તો એને હથોડાથી થોડી ફ્રી કરવામાં આવે, હથોડા મારીને। પછી એને પોદરી પોનાથી ખોલવામાં આવે છે મિત્રો। તમે જોઈ શકો છો કે કઈ રીતે ખોલે છે। હવે આ રીતે એને એની જગ્યાએ મૂકવા માટે એ લોકો એક વ્યક્તિ ખેંચી અને લઈ જાય છે। મિત્રો ખરેખર બહુ જ હાર્ડવર્ક છે આ રહ્યું, આમાં બહુ જ મહેનત પોસતી હોય છે। તમે જોઈ શકો છો, હું નજીકથી બતાવું તમને। આ પાઇપ બહાર નીકળે છે અંદરથી, જે અને આ કેબલ બાંધેલો હોય છે તેના દોરી કાપે છે। હવે જો મિત્ર આ કાટવાળી પાઇપ આવી છે એટલે એનો મિનિંગ એવો થાય છે કે આટલાથી હવે આ પાઇપો પાણીમાં હતી, નીચે ભૂગર્ભ જળમાં। આ હથોડી મારીને ફ્રી કરે છે। કાટ આવ્યો હોય તો ખુલી જાય। પછી આ એક પ્રકારનું વાંદરી પાનું છે, એનાથી ખોલે છે। હવે આ ખોલી નાખશે આ રીતે। આ ભાઈ પાઇપ ખેંચીને દૂર લઈ જાય છે, તમે જો એની જગ્યા ઉપર। જોડે જોડે કેબલ પણ ખેંચવો પડે જે બહાર આવે। હવે મોસ્ટ ઓફલી પતી ગયું છે। પંપ બહાર આવ્યો પહેલો મિત્રો, જે પાણી નીચેથી બહાર લાવે, પંપ અને મોટર એ બંને લાસ્ટમાં હોય છે, એ બહાર કાઢી નાખ્યું છે એમને। હવે અહીંયા ખોલવાનું કામ પતી ગયું છે। હવે ફોલ્ટ શોધવાનો હોય છે કે શું પ્રોબ્લેમ હતો એમાં। આની અંદરથી બધું બહાર કાઢ્યું છે મિત્રો આ લોકોએ, અને હવે ચેક કરે છે કે શું ફોલ્ટ હશે। આ તપાસ ચાલુ છે મિત્રો કે કોઈ પાઇપ તૂટી ગઈ છે કે શું થયું છે। તો પાઇપ તૂટી હોય તો પાઇપ ચેન્જ કરવી પડે છે, પણ અમને પાઇપ તો બધી વ્યવસ્થિત જ છે, કોઈ જગ્યાએ તૂટી નથી, કપાઈ નથી। એટલે પછી એક ભાઈ ત્યાં પંપ જોઈએ છે, પંપમાં શું પ્રોબ્લેમ છે। પણ એક્ચુઅલી પંપ નવો લાવવો પડ્યો મિત્રો। પંપ ખરાબ હતો તો જે પર્પલ કલરનો દેખાય છે પંપ નવો લાવ્યા છે, અને મોટર જે હતી એના જ કામમાં આવી। હવે આને અંદર ડ્રિલિંગ કરવામાં આવશે। જો એ નીચે ઉતારવામાં આવી રહી છે મિત્રો ભૂગર્ભ જળમાં। હવે જે કેબલ હતો એ પાછો એને બાંધવાનો અને નીચે જવા દેવાનો। આ ઓવરઓલ કામ કરતા એમને આખો દિવસ થયો છે મિત્રો।
હવે જે રીતે આ લોકોએ પાઇપો બધી બહાર કાઢી એ રીતે હવે અંદર નાખશે. તમે જોઈ શકો છો કેટલું હાર્ડવર્ક છે. સખત મહેનત કરવી પડે છે મિત્રો પાઇપ ઉચકવાની, અને એ બી મોસ્ટ ધ્યાન રાખવાનું કે કોઈ વાગી ના જાય. આ રીતે હવે એકબીજા કોલમોને ટાઈટ, જે રીતે આપણે બોલ્ટ ફિટ કરતા હોઈએ છીએ એ રીતે જ ફિટ કરવાની હોય છે મિત્રો. કોલમથી કોલમ એટલે મીન્સ કે પાઇપથી પાઇપ ફિટ કરવાની હોય છે. પૂરું કરી નાખ્યું મિત્રો. અમને લાસ્ટ પાઇપ છે. એક પાઇપ 20 ફૂટની હોય છે મિત્રો. તમે જોઈ શકો છો કેટલી લાંબી છે. આ મિત્રો ઉપર ચડ્યો છે તો જે પેલો કેબલ નીચે જતો હતો એ નીચે નાખશે. હવે ઓલમોસ્ટ કામ હવે પતી જવા આવ્યું છે. તમે જોઈ શકો છો. હવે આ લાસ્ટ છે, અને આ ટોટલ જે પાઇપો અંદર નાખી અને મોટર નાખી આ કર્યું, કેબલ કર્યું, અને સેક્શન કહેવામાં આવે છે મિત્રો. ત્રણ દિવસની પૂરેપૂરી સખત મહેનતથી આ કામ થયું છે, અને બોર રિપેરિંગ થઈ ગયો છે. લાસ્ટ પાઇપ અંદર જઈ રહી છે મિત્રો. અને મિત્રો, જો તમે પણ અમારા આવા અવનવા વિડીયો, કોમેડી વિડીયો કે કોઈ એક્સપેરિમેન્ટ વિડીયો કે એવું જોવા માંગતા હોય તો અમારી ચેનલ ઉપર જાઓ, SNV ધમાલ ઉપર જઈને તમે જોઈ શકો છો. અને ઉપર ડિસ્પ્લે ઉપર એક નેક્સ્ટ વિડીયો દેખાય છે, એ વિડીયો બી સારો છે તો તમે જોઈ શકો છો મિત્રો. જય માતા.